રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત જે છે તે થઈ ચૂકી છે. દર્શિતાબેન છે, ધારાસભ્યબેન, શું કહેશો? કયા કયા નામો ફાઇનલ થયા છે? આપ જાણો છો એ રીતે આજે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓના નામો જાહેર થયા છે. મેયર તરીકે નેહલભાઈ શુક્લ અને ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયા અને હિરેનભાઈ ખીમાણી અને તેમજ સંજયસિંહ રાણાના નામો પદાધિકારી તરીકે જાહેર થયા છે. તમામ લોકો ખૂબ અનુભવી છે, વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા છે અને ખૂબ સરસ રીતે આ જ રીતે વિકાસની હરણફાળ આગળ વધારશે. થોડી ખેંચતાણ પણ જોવા મળી હતી. શું અંદર સંકલનમાં કોઈ નામો ફેરફાર થયા છે કે એવું કંઈક? કોઈ જ ખેંચતાણ નથી, કોઈ પણ નામોનો ફેરફાર નથી. નામો ઉપરથી આવ્યા ત્યાં સુધી અમે રાહ જોતા હતા. જેવા નામો ઉપરથી પ્રદેશમાંથી દેવામાં આવ્યા એટલે તરત જ એ નામોની જાહેરાત કરવામાં આવી છે. લાગે છે જે નવા હોદ્દેદારો ચૂંટાયા છે તેમને શું તમે કહેવા માંગશો? નવા જે હોદ્દેદારો ચૂંટાયા છે તે ખૂબ અનુભવી છે અને ખૂબ સરસ રીતે આ જ રીતે રાજકોટના વિકાસમાં ખૂબ સારું કામ કરશે એની અમને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. બિલકુલ. અહીંયા જે માધવ દવે છે તેમની સાથે આપણે વાત કરીશું, પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું. માધવભાઈ, હાલ અત્યારે જે પ્રમુખ જે છે માધવભાઈ દવે છે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ છે, દર્શિતાબેન શાહ છે કે તેઓ અત્યારે મહાનગરપાલિકાએ છે. ઉલ્લેખનીય છે કે ઉદયભાઈ, શું કહેશો? જે નામોની જાહેરાત કરવામાં આવી છે કેવી રીતે જુઓ છો? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પદાધિકારીની જાહેરાત થઈ છે ત્યારે મેયર તરીકે નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ભાઈ પરેશભાઈ પીપળિયા અને નેતા તરીકે હિરેનભાઈ ખીમાણીયા, દંડક તરીકે ભાઈ સંજયસિંહ રાણાને જવાબદારી પાર્ટી આપી છે. ત્યારે તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આ રાજકોટનો જે વિકાસ છે એ વિકાસને વધુ વેગ મળે, વધુમાં વધુ કામો થાય અને જે પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીની ઉપર એ તમામ લોકોને પહેલાં તો એટલું ખાસ કહું છું કે હંમેશા ભારતીય જનતા પાર્ટી જે નીતિ છે વિકાસની રાજનીતિ છે અને વિકાસ વધુમાં વધુ થાય તેવા બધાના પ્રયત્ન રહેશે. શરૂઆતમાં થોડી ખેંચતાણ પણ જોવા મળી હતી. કોઈ નામો બદલાયા હોવાની શક્યતા, પેપર લીક થઈ ગયું એવું કાંઈ ખરું? રાજકોટમાં ને ક્યાંય સમગ્ર ગુજરાતમાં ક્યાંય ખેંચતાણ નથી થઈ, ક્યાંય કોઈ નામોમાં બદલાવની વાત નથી અને આ બધી જે કાંઈ અફવાઓ છે, અમે તો હકીકતમાં જેટલા બધા ધારાસભ્યો, બધા જૂના પૂર્વ પ્રમુખો હંમેશા અમારી પ્રણાલિકા રહી છે કે જ્યારે આવો પ્રસંગ હોય ત્યારે બધા શુભકામના પાઠવા માટે આવતા હોય છે. ત્યારે કોઈ બીજી કોઈ વાત નથી અને બધા ખૂબ સારી રીતે ઉત્સાહ અને ઉમંગપૂર્વક બધા જ પદાધિકારીઓને બધાએ આવકારેલા છે. નેહલ શુક્લ મેયર બન્યા છે, છેલ્લી ઘડીએ ટિકિટ મળી હતી ને આખરે હવે મેયર સુધી પણ પહોંચ્યા. ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાને ક્યારે કયા કાર્યકર્તાને જવાબદારી સોંપી, કઈ જવાબદારી સોંપી, અમારી ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશનું નેતૃત્વ ખૂબ સારી રીતે જાણે છે અને પ્રદેશનું જે નેતૃત્વ છે એને એમની જે કાંઈ એમને નિર્ણય કર્યો હોય છે એ ખૂબ જ ચીવટપૂર્વક અભ્યાસ સાથે અને ખૂબ સારી રીતે નિર્ણય કરતું હોય છે અને અમારો જે પાર્ટીનો નિર્ણય હોય છે એ ખૂબ અમને બધા જ એમને વધાવીએ છીએ. બિલકુલ. આપણી સાથે ઉદયભાઈ કાનગડ, તેમણે કહ્યું તે પ્રમાણે કે જે પાર્ટી છે તે આ નિર્ણય કરતી હોય છે ને આખરે જે છેલ્લી ઘડીએ જેમને ટિકિટ મળી હતા એવા નેહલ શુક્લ જે છે તેઓ મેયર પદ સુધી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે શૈલેષ જાની છે તેમને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી અને ત્યારથી જ જે શૈલેષ જાનીની ટિકિટ કપાઈ અને ત્યારબાદ નેહલ શુક્લ છે તેને ટિકિટ આપવામાં આવી હતી અને આખરે નેહલ શુક્લ છે તે હવે મેયર પદ માટે તેમની વરણી કરવામાં આવી છે. અહીંયા જે માધવ દવે છે તેમની સાથે વાત કરીશું. માધવભાઈ, શું કહેશો? જેની ટિકિટ છેલ્લી ઘડીએ મળી અને આખરે તેમને જ મેયર પદ મળ્યું, કેવી રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ જે કાંઈ નિર્ણય લેતું હોય છે એ સમજી વિચારીને લેતું હોય છે. ત્યારે અત્યારે જે કાંઈ 5 પદાધિકારીના નિર્ણય આવ્યો છે એને અમે સ્વીકારીએ છીએ, એનો રાજીપો વ્યક્ત કરીશું. તમામ નવા પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાને અનુસરી અને રાજકોટ મહાનગરપાલિકાનું શુભ થાય, સારું થાય અને લોકોના સુખાકારી માટે શું કાર્યો કરી શકાય એ માટે કટિબદ્ધ રીતે કાર્ય કરશે એવો હું ભરોસો વ્યક્ત કરું છું. કોર્પોરેશનમાં નવા જે પદાધિકારીઓ છે તેમના માટે અનેક પડકારો પણ રહેવાના છે, એને કેવી રીતે આગળ? ચોક્કસ, પણ એની માટે સંગઠન અને અમારા કોર્પોરેટરશ્રીઓ એકબીજાની સાથે તાલમેલ મિલાવી અને કામ કરશે. અમારી માટે આ સ્વાભાવિક અને સરળ પ્રક્રિયા એટલે છે કે વર્ષોથી શાસન રહ્યું છે અને લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી એ રીતે અમે કામ કરવામાં ટેવાયેલા છીએ. ત્યારે ખૂબ સારી રીતે રાજકોટની જનતાનું સારું થશે એવું હું અધ્યક્ષ તરીકે ખાતરી આપું છું. નામ લીક થયા બાદ બદલાયાની પણ ચર્ચા છે, ખરેખર શું ખેંચતાણ?
જરા પણ એવી ઘટના આખા ગુજરાતમાં ક્યાંય બની નથી અને આમાં પણ એવી કોઈ વાત નથી. ત્યાંથી જ નામ જાહેર થયા છે અને અમારો જે નિયત સમય નક્કી કરેલો હોય એ જ સમયે નામ જાહેર થાય છે. એટલે ક્યારેય લીકેજ થવાની કે એવી ક્યારેય વાત આવતી જ નથી. સાથે માધુભાઈ દવે જેમણે કહ્યું છે કે જે પ્રમાણે કોઈ ખેંચાણ જે છે તે અત્યારે થઈ નથી. હાલ નવા રાજકોટના 23મા મેયર તરીકેની વાત કરવામાં આવે તો નેહલ શુક્લ જે છે તેમની વરણી થઈ ચૂકી છે. એક રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે પણ જોવા મળ્યો હતો અને ત્યારબાદ આખરે રાજકોટના નવા એટલે કે 23મા મેયર તરીકે નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયાની નિમણૂક જે છે તે કરવામાં આવી છે. કેમેરા પર્સન કે નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વએ અને પાર્લામેન્ટરી બોર્ડે આજે રાજકોટના મહાનગરપાલિકાના 5 શાસકોની જાહેરાત કરી છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા અને દંડક આ 5 નામની જાહેરાત શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ વરણીને હું શહેર ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું અને જે નામ જાહેર થયા છે, મેયર તરીકે નેહલભાઈ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન, પરેશભાઈ પીપળિયા એ સ્ટેન્ડિંગ ચેરમેન, ડોક્ટર હિરેનભાઈ ખીમાણીયા નેતા તરીકે અને સંજયસિંહ રાણા દંડક તરીકે આ 5 કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રદેશ ભાજપના નેતૃત્વનો હું આભાર માનું છું કે આ જે ભવ્યાતિ ભવ્ય વિજય મેળવ્યો અને અમારા કાર્યકર્તાઓની મહેનત અને લોકોનો ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો એ જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એક વખત સાબિત થયો છે ત્યારે અમારા નવનિયુક્ત પદાધિકારીઓ અને અમારા તમામ કોર્પોરેટરશ્રીઓ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી અને ખૂબ સરળ અને સારામાં સારું કામ કરી અને ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ છે એ મુજબ કાર્ય કરી અને અમારા બધા જ હોદ્દાઓને ઉજળા કરી બતાવશે એવો મને પૂરો ભરોસો છે. માધવભાઈ, છેલ્લી ઘડીએ નામ બદલાયાની ચર્ચા છે. ચાલુ સંકલનમાંથી બહાર જવું પડ્યું હતું, શું કારણ? એક પણ વાત એવી છે નહીં કે નામ બદલાયા કે એવું. અમારી એક પદ્ધતિ હોય છે, એ પદ્ધતિના ભાગરૂપે અત્યારે અમારા પ્રભારી અને ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેએ આજે જે ત્યાં અગત્યની એક બેઠકમાં રોકાયેલા છે એટલે અધ્યક્ષ તરીકે મારે જવાબદારી નિભાવવાની હતી ત્યારે એમણે જ ત્યાંથી જે કંઈ સૂચના આવી અને જે નામનું કવર જે બનેલું હોય અમારા ત્યાંની પદ્ધતિ પ્રમાણે એની એમણે ત્યાંથી જ જાહેરાત કરી છે. એટલે નામ આ બધી અફવાઓ છે. જે પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું હતું એ મુજબની જ કાર્યવાહી થયેલી છે. બહાર જવાનું કારણ શું? ચાલુ સંકલને બહાર આવવાનું કારણ શું? 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક થઈ. આની પાછળનું મને બોલવા દો. એક પણ એવી વાત નથી આપ જે કહો છો એ. આ અમારી રૂટીન પ્રક્રિયાનો એક ભાગ છે. બધા જ કોર્પોરેટર શ્રીઓ અંદર બેસી ગયા હતા. જે કંઈ અમારે લેખિત પ્રક્રિયા જે કંઈ કરવી પડે એની વાતો કરવા માટે 1-2 વાર ફોન આવે તો બધાની વચ્ચે વાત ન થઈ શકતી હોય તો બહાર ગયા હોય. આવી કોઈ વાત નથી. ખૂબ શાંતિથી, ખૂબ સરળતાથી અને ભારતીય જનતા પાર્ટીની જે નિયમ પદ્ધતિ છે એ મુજબ જ આખી પ્રક્રિયા અત્યારે પૂર્ણ કરેલ છે.